નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શહેર જિલ્લામાં મંદિરોમાં ચોરી કરીને તરખાટ મચાવતી મેળા ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી. વડોદરા શહેર જિલ્લામાં મંદિરોમાં ચોરી કરીને તરખાટ મચાવતી મેળા ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી. શહેરની ગોલ્ડન ચોકડી પર વોચ ગોઠવવામાં આવી હતી. તેઓમાં 2 બાઇક પર 3 શખ્સો આવતા જણાતા તેમને રોકવામાં આવ્યા હતા. વડોદરા શહેર જિલ્લાના રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશીને દાનપેટી તથા મૂર્તિઓની ચોરીના કિસ્સાઓ વધ્યા હતા, જેને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ લેવામાં આવી હતી. આ તપાસમાં દાહોદની મેળા ગેંગનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે 3 આરોપીને દબોચી લીધા છે અને તેમની પાસેથી રૂપિયા 5 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ લેતા જ સીસીટીવી, ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન 2 શંકાસ્પદ લોકો બાઇક પર દાહોદ તરફથી મંદિરમાં ચોરી કરવા માટે આવનાર હોવાનું જાણવા મળ્યું હતું, જેના આધારે ગોલ્ડન ચોકડી પર વોચ ગોઠવવામાં આવી હતી. તેઓમાં 2 બાઇક પર 3 શખ્સો આવતા જણાતા તેમને રોકવામાં આવ્યા હતા. તમામે પોતાના નામ ઉમેશ બચુભાઈ મેળા, રહે ગુલબાર ગામ ગરબાડા દાહોદ, ગોવિંદ દલસિંહભાઈ મચ્છાર, રહે સિમલિયા ખુર્દ ગામ ગરબાડા અને અજય બચુભાઈ મેળા, રહે ગુલબાર ગામ ગરબાડા દાહોદ હોવાનું જણાવ્યું હતું. તમામની અંગઝડતી કરતા તેમાંથી રોકડ, સિક્કાઓ, મૂર્તિઓ, યંત્રો અને લગડી મળી આવ્યા હતા. તેમની પાસે બાઇક અથવા વસ્તુઓની માલિકી અંગે કોઈ પુરાવા ન હતા. તમે જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં ખાસ કરીને ધાર્મિક સ્થાનો એટલે કે મંદિર છે, દેરાસરો છે જૈનના, ત્યાં ચોરીના બનાવો ઘણા બનેલા છે. એમાં એક ગેંગ સક્રિય હતી, એમને માહિતી મળેલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી એના પર વર્કઆઉટ કરી રહી હતી. એની અમને ગઈકાલે એક સફળતા મળી છે. 3 આરોપીઓ આ કામે અમે પકડ્યા છે. એમાં 2 સગા ભાઈઓ છે, ઉમેશભાઈ બચુભાઈ મેળા અને અજયભાઈ બચુભાઈ મેળા. ત્રીજા એના સાગરિક છે ગોવિંદ દલસિંહભાઈ મચ્છાર. આ ત્રણેય દાહોદ જિલ્લાના છે અને તેમની ગઈકાલે અમે ધરપકડ કરી અને પૂછપરછ કરતા ટોટલ 11 ગુના તેઓએ કબૂલેલા છે. એમાં ખાસ કરીને વડોદરા શહેરના નવાપુરા, મકરપુરા અને અટલાદરામાં જે મંદિર ચોરીઓ છે એ છે. સાથે સાથે વડોદરા ગ્રામ્યમાં કરજણ, વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનનું બાયલી છે. તમને ખબર છે કે હમણાં તાજેતરમાં ઓરમાં પણ ચોરી થયેલી બળિયાદેવના મંદિરમાં, તો એ પણ આ ગુનાનો ભેદ આમાં ઉકેલાય છે. અને સાથે ભરૂચ સિટીના 2 વાહન ચોરીના ગુના. આમ ટોટલ 11 ગુનાનો ભેદ ઉકેલાય છે. એ સિવાય પણ બીજા ઘણા એણે ગુના કર્યા છે એવી એની કબૂલાત છે, પરંતુ અમે દફતરે જોઈએ છીએ કે રેકોર્ડ ઉપર આવા કોઈ ગુના દાખલ થયા છે કે કેમ. તો બીજા એણે 10 બનાવો પણ પોતાની રીતે કબૂલેલા છે. જોવા જઈએ તો એમની પાસેથી ટોટલ અમને 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળેલ છે, જેમાં મોટરસાઇકલો 3 છે, રોકડ રૂપિયા 1,95,000 રૂપિયા જેવા છે, ચલણી સિક્કા છે, ચાંદીની અને સોનાની લગડીઓ છે અને પંચધાતુના જે જૈનના યંત્રો હોય એ પણ મળી આવેલા છે. અને આ બધો જે મુદ્દામાલ છે એ ખરેખર જે ચોરીમાં ગયેલો એ જ મુદ્દામાલ છે. એ ફરિયાદીએ ઓળખી પણ બતાવેલ છે. આ 3 આરોપીની ધોરણસરની અટકાયત કરી અને બરોડા સિટીમાં જે 5 ગુના દાખલ થયેલા છે એ પોલીસ સ્ટેશનોમાં પહેલાં સોંપવામાં આવશે. એ ગુનાના કામે એના રિમાન્ડ મેળવીને આગળની તજવીજ કરવામાં આવશે. કરજણ છે, વડોદરા તાલુકા છે, એના પણ ગુના છે. ટોટલ 11 ગુનાનો ભેદ ઉકેલાય છે. આ લોકોની એમો એવી હતી કે દિવસ દરમિયાન આ લોકો કોઈ મંદિરો ખાસ કરીને ટાર્ગેટ કરતા હતા અને પહેલાં એ લોકોએ ઘરફોડ ચોરી કરવાની પણ કોશિશ કરેલી 2 વર્ષ અગાઉ, પરંતુ એમાં ઘરના માલિકો જાગી જતા એક દાઢનો ગુનો દાખલ થયેલો. એટલે આ લોકો પછી ખાસ કરીને જે મંદિરોમાં રાત્રે કોઈ માણસો ન હોય એ મંદિરને ખાલી કોઈ એટેન્ડન્ટ ન હોય, ચોકીદાર ન હોય એને ટાર્ગેટ કરતા હતા. અને ખાસ કરીને મંદિરો પણ એવા કે જે હાઈવે ઉપર હોય, સોસાયટીમાં ન હોય એ પ્રકારના મંદિરોને ટાર્ગેટ કરતા હતા. દિવસ દરમિયાન તેઓ રેકી કરતા હતા. મંદિરમાં જઈને જે દાનપેટી હોય, કારણ કે દાનપેટી લઈ જવાથી એને ઇઝીલી રોકડ રકમ મળી જાય. મુદ્દામાલ મળે તો એને વેચવાની એક પ્રોસિજર એને કરવી પડે પૈસા મેળવવા. તો ખાસ કરીને દાનપેટીને જે ટાર્ગેટ કરતા હતા. એની એમો એવી હતી કે દાનપેટીમાં એ ચલણી સિક્કા નાખી અને વેરીફાઈ કરતા હતા કે આની અંદર જે દાનપેટી છે એ ભરેલી છે કે ખાલી છે. ભરેલી છે તો કેટલી ભરેલી એનું એ અનુમાન કરી લેતા હતા દિવસ દરમિયાન, અને રાત્રે પછી એ જ મંદિરને ટાર્ગેટ કરતા. જોઈએ, હજી તપાસ ચાલુ છે. રિમાન્ડ દરમિયાન કદાચ અન્ય કોઈ આરોપીઓની સંડોવણી જણાશે
તો એની પણ ધરપકડ કોઈ ગેંગ કરવામાં આવશે. વગેરેની એવી શક્યતા એમની કોઈ ગેંગ વગેરે હોય એવી કંઈ? બની શકે કોઈ એની સાથે બીજા સાગરીતો હશે ગેંગ હશે તો પણ એ પણ તપાસ. પોલીસને કેવી રીતે સફળતા મળી? અમને આ ઘણા વખતથી એના ચહેરા મળી ગયેલા આ પ્રકારની વ્યક્તિઓ છે એ રેકી કરવા આવતી હતી, પોલીસ વોચમાં હતી અને ગઈકાલે પણ આવો જ એક કામ કરવા માટે નીકળ્યા હતા. એ દરમિયાન ગઈકાલે અમને હાઈવે ઉપરથી આ મુદ્દામાલ સાથે મળી ગયા છે. સાહેબ આ ચોરી કરીને દાહોદ જતા રહેતા એમના ઘરે જતા રહ્યા. ખાસ કરીને ભરૂચમાં એમને જે જૂના કેસો ચાલતા હતા તો એ જ્યારે કોર્ટ કેસો હોય ને મુદતે આવતા હતા તો મુદત ભરીને જ્યારે પાછા દાહોદ જતા હોય તો આવી રીતે ગુનાને વારદાતને અંજામ આપતા. ઓકે. વધારે કરીને સિકલી લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.